હાલો. બોલો ને પરમાર સાહેબ. જય માતાજી સાહેબ. જય માતાજી. હવે અત્યારે તો છે ને એક બરોડા કાર્યક્રમમાં છું. આના પછી હા હજી એક કાર્યક્રમ છે, પછી એક દિવસ ખાલી છે, પછી પાછો હા તમને ખબર હશે રાજકોટનો તાલીમ કેમ્પ છે 2 દિવસનો, કે નથી ખબર? હા છે, વિડીયો જોતો તો. એટલે જો અનુકૂળતા હોય ને ફરજિયાત વાળું હોય તો સોમવારે મળી જાવ, સોમવારે નહીં રવિવારે મળી જાવ, એટલે આવતીકાલે હા સવારે, અને નહીતર પછી નિરાત રાખો અને ગુરુવારે મળો. શું કરવું તો છે? તો સાહેબ આવતીકાલનું રાખો ને. તો વહેલી સવારે આવવું પડશે. કેટલાક વાગે આવવું પડે અંદર? 7 વાગ્યા પહેલા, 7 વાગ્યા સુધી પહોંચી જાવ. હું વોટ્સએપમાં લખું છું બધી ડિટેલ. અમારે સાહેબ તો છે પડે તો ગુરુવારનું રાખો. હું 5 વાગ્યામાં ઉઠી જાઉં છું રોજ, અને રાતના 11 વાગ્યા સુધી સેવા કરું છું. તમારે તો તમારો પર્સનલ પ્રશ્ન છે, મારે ક્યાં મારો પર્સનલ પ્રશ્ન છે? ના, તો એ વાત વહેલા મુદ્દાની, ઉઠવાની પણ તૈયારી અમારે રાખવી પડે. સાહેબ સેટું ઘણું અરે હોય આખી અમારે રાતે અહીં. જગ્યાએ આપણા માટે જાગીએ છીએ, ગામ માટે થોડા જાગીએ છીએ. તમારા પ્રશ્નનો જવાબ તમારે હા જોઈએ છે, તો વહેલા હા, ઉઠવું પડે. બરોબર છે સાહેબ. હા, અને નહીતર પછી ગુરુવારે આવો. તો તમે કયો એમ કરો, ગુરુવારે આવું કે રવિવારે આવું? તમારી પસંદગી. તમે ન આવો તો કઈ નહીં, મેં ક્યાં બોલાવ્યા છે? મેં કઈ ના ના, કંકોત્રી તો લખી નથી. નથી લખી એ વાત હા, તમારે સાચી કામ હશે હોય તો મળો, નહીતર આપણે કઈ જરૂર નથી. જય શ્રી કૃષ્ણ. સાહેબ. આમાં એક વાત તમને કરું, કાંઈ ઓલા વાત આપણે નથી કરવી. અત્યારે હું કાર્યક્રમમાં ચાલુ થશે, વિડીયો કોલ કરો એટલે બતાવું. આ તો તમારો મેસેજ આવ્યો એટલે હું કોઈ મેસેજ ચડત નથી રાખતો. જવાબ દઈ દઉં. રોજના 150-200 મેસેજ આવે મારે. મેં તમને આવતા જવાબ હોય દઈ સાહેબ. દીધો. આવવું હોય તો આવજો, નહીં તો જય શ્રી કૃષ્ણ તો કહી દીધું મેં. હા. ભલે ભલે.